નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ હિત નોલેજની અંદર. મિત્રો, એક સુંદર મજાની વાર્તા. એક નગર હતું. એ નગરની અંદર એક રાજકુમાર રહેતા હતા જે ખૂબ જ અભિમાની હતા. ઘણી બધી સંપત્તિ એની પાસે હતી, ઘણી બધી દોલત, અને એ સંપત્તિ પ્રત્યે એનો લગાવ, એટલે ખૂબ ભોગ વિલાસમય જીવન જીવી રહ્યા હતા. અને અચાનક એ રાજ્યની અંદર એક બુદ્ધિમાન વૃદ્ધ આવી ચડે છે. એ બુદ્ધિમાન માણસ રાજ દરબારની અંદર પોતાની બુદ્ધિમત્તાની વાત કરે છે અને એની અંદર એમ કહે છે કે સુખ અને દુઃખ જે છે એ અન્ય તરફથી નથી મળતા. સુખ અને દુઃખ જે છે એ આપણા કરેલા કર્મોથી મળે છે. તો આવી બધી વાતો સાંભળી અને રાજકુમારને ક્યાંક ને ક્યાંક ન ગમી. એણે કહ્યું કે સુખ જે છે એ મારા થકી છે, તમે આ જે વૈભવ જોઈ રહ્યા છો એ મારા થકી છે, મેં જ આ સુખ સુવિધા ઊભી કરી છે. તો આવી બધી વાતો કરે છે, પણ એ વાતચીત એટલી લાંબી થઈ જાય છે કે રાજકુમારને વૃદ્ધ ઉપર ગુસ્સો આવે છે અને રાજકુમાર ઊભા થઈ અને વૃદ્ધને ધક્કો મારે છે. વૃદ્ધ જમીન પર પડી જાય છે અને ઊભા થતાં થતાં કહે છે કે રાજકુમાર, કોઈને કોઈ કાર્યનું પરિણામ તો મળે જ છે. તમે જે પ્રમાણે કાર્ય કરો એ કાર્યનું પરિણામ મળે છે. તો આ સાંભળીને રાજકુમારે વાત ધ્યાનમાં ન આપી એ વૃદ્ધને પોતાના રાજ્યમાંથી કાઢી નાખે છે. ઘણા વર્ષો બાદ એ રાજકુમારની હાલત ખૂબ કફોડી થઈ જાય છે. ધીમે ધીમે એની પ્રજા જે છે એનાથી વિખૂટી પડતી જાય છે. એ રાજકુમાર ખૂબ બીમારીની હાલતમાં પડી જાય છે અને ધીમે ધીમે એની જેટલી પણ સંપત્તિ હતી એ સંપત્તિ અન્ય રાજ્યના રાજાઓ લૂંટી જાય છે. અને આવી ખરાબ પરિસ્થિતિની અંદર એને રિયલાઇઝ થાય છે વૃદ્ધના શબ્દો કે કોઈ પણ કરેલા કાર્યનું પરિણામ મળતું હોય છે. એ કાર્ય સારા હોય તો સારું પરિણામ અને ખરાબ હોય તો ખરાબ પરિણામ. મિત્રો, આ વાર્તા ઉપરથી આટલી શીખ તો મળે છે કે સુખ દુઃખ એ આપણા હાથની વાત નથી. એ અન્ય તરફથી ન મળી શકે, એ આપણા કર્મો આધારિત હોય. માટે આધ્યાત્મ રામાયણની અંદર સુંદર મજાનો સુભાષિત આપેલો, સુખસ્ય દુઃખસ્ય ન કો અપી દાતા પરો દદાતિ ઇતિ કુબુદ્ધિ રેષા અહમ કરોમિતિ વૃથાભિમાનઃ સ્વકર્મ સૂત્ર ग्रथितो ही लोकः। हमें खुशी या दुख कोई और व्यक्ति देता है ऐसा सोचना गलत है। यह भी गलत है कि हम ही सब कुछ करते हैं। सच तो यह है कि पूरी दुनिया अपने की